સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે કેશોદના અનેક નીચાણવાળા અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। આવી મુશ્કેલ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારોને ભોજનની કોઈ અછત ન રહે તે માટે પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા અને તેમની ટીમે માનવ સેવાનો પ્રશંસનીય ઉપક્રમ હાથ ધર્યો। જલારામ મંદિર ખાતે વિશેષ રીતે ગિરનારી ખીચડી તૈયાર કરવામાં આવી। ત્યારબાદ ટીમે પાણીથી પ્રભાવિત વિવિધ વિસ્તારમાં પહોંચી જરૂરિયાતમંદ પરિવારોને તેમના રહેઠાણ સુધી ગરમાગરમ ખીચડી પહોંચાડી હતી। આ સેવા કાર્યમાં જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશભાઈ કાનાભાઈ, ડોક્ટર સ્નેહલ તન્ના, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલ ભટ્ટ, મહેશ પાનસુરિયા સહિત અનેક સેવાભાવી કાર્યકર જોડાયા હતા। ટીમ દ્વારા અંદાજે 1000 થી વધુ લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું। આયોજકોએ જણાવ્યું કે વરસાદની સ્થિતિ યથાવત રહેશે તો સાંજના સમયે પણ વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે। આપત્તિના સમયમાં કરવામાં આવેલ આ માનવ સેવાના કાર્યને સ્થાનિકોમાંથી વ્યાપક પ્રશંસા મળી રહી છે। મેહુલ ગોંડલિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, કેશોદ। હાલ કેશોદમાં 2-3 દિવસના વરસાદ છે અને અમે અને અમારું મિત્ર મંડળ દ્વારા આજરોજ જે ગરીબ માણસો છે ત્યાં ગિરનારી ખીચડીનું વિતરણ કરવામાં આવે અને ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય ત્યાં પોતાના સામાન પણ પલળી ગયેલ અને રસોઈ બનાવવી થોડી મુશ્કેલી હોય એ આશરે 1000 માણસોને કેશોદના અલગ અલગ વિસ્તારોમાં આજરોજ ખીચડીનું વિતરણ કરવામાં આવે છે।